તો આજે સવારે ચાય પાણી પીને હું નીકળી ગયો તો જોવા હાટું કે શું શું ઉગ્યું છે, કારણ કે કેટલા દિવસ થઈ ગયા મેથી વાવલ પડી હતી ને મેથી હજી તો એક ઉકા વેઢા જેટલી જ થઈ છે. લાગે છે કે શિયાળો પૂરો થઈ જશે ને ટાઢ બધી હાલી જશે તેથી મેથી ખાવા જડશે. મેં કીધું વાંધો નહીં. થોડોક આગળ ગયો ત્યાં તો મરચાના છોડ હાથમાં આવ્યા. તો મરચાના છોડમાં કેટલા બધા કવા પડ્યા હતા. મેં કીધું આ નહીં હાલે, શું કરવું હવે? તો મરચાના જેટલા છોડ હતા એ બધાને કાઢી નાખ્યા અને એમાંથી જેટલા હારા મરચાં હતા એ બધા મરચાં લઈ લીધા અને કરી નાખ્યા, એને ફ્રેશ ધોઈ નાખ્યા, કારણ કે શેલીવાળા અને ગધારા કવાવાળા ભરાલ પડ્યા હતા. એમાંથી મેં એક મરચું ટ્રાય કરવા હાટું લીધું. મેં કીધું મોરું ઘાસ જેવું હશે, પણ તીખું બાપરે, ખતરનાક તીખું હતું, એનો સ્વાદે નહોતો જાતો. એના પછી તો બધા કેરા મસ્ત સાફ કરી નાખ્યા અને કેટલા બધા ફૂલ પણ હારા થયા હતા. અને સૂરજમુખીનું ફૂલ તો જાણે સૂરજ દાદા પોતે ટીંગાડેલ પડ્યા હોય એવું લાગતું હતું. મસ્ત સૂરજમુખીનું ફૂલ થયું હતું. તો એ મરચાંનો સ્વાદ તો મોઢામાંથી જાતો નહોતો. તો બાય બાય.